અમદાવાદમાંથી જીએસસીએલ કંપનીના હેડક્વાર્ટર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ઘેરાવ કરાયો। આગામી દિવસોમાં કચ્છના બાળા ગામમાંથી સ્થપાનારી જીએસસીએલ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે। કંપનીના કારણે નજીકના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની થવાનો કોંગ્રેસનો દાવો છે। વિરોધને પગલે જીએસસીએલ કંપનીના હેડક્વાર્ટર પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। જો કંપનીનો પ્લાન્ટ શરૂ થશે તો માંડવીનો વિસ્તાર ઉજ્જડ બની જશે તેવો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યો છે। खेती पशुपालन माछीमारी और स्थानिक रोजगारी ने खराब असर थशे। खेती पशुपालन क्षेत्रे विकास अटकी जशे तेवो पण कोंग्रेसनो आक्षेप छे। जीएससीएल कंपनीनो बाड़ा सहित 20 થી વધુ ગામોનો વિરોધ। जीएससीएल कंपनीनो प्लांट कच्छमांथी हटाववामां आवे જેથી કરીને આવતા દિવસોમાં સ્થાનિક લોકોને પશુ પક્ષીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય। આ જ માંગણી સાથે યુથ કોંગ્રેસે જીએસસીએલ અને જે કંપની જે નવરંગપુરા ખાતે હેડ ઓફિસ એનો ઘેરાવ કર્યો। જીવસૃષ્ટિનો તો નુકસાન થાય છે, સાથે સાથે અમારું સાંસ્કૃતિક અમારું કલ્ચરલ પણ બહુ બધું નુકસાન થશે। અને અમારું એક સેન્ટર વિપસના જે ગુજરાતમાં જૂનામાં જૂનું સેન્ટર છે તે પણ ત્યાં આવ્યું છે। વિદેશીઓ કેટલાય ત્યાં સાધના માટે આવતા હોય છે। અને પર્યાવરણીય રીતે જો તો આ લોકો ખાલી અમારો દરિયો નથી બગાડતા, દરિયો, જમીન, હવા અમારું બધું જ છીનવાઈ જાય છે।